બનાસકાંઠા પાટણ બોર્ડર પર આવેલા બનાસકાંઠા ધારેવાડા ગામ નજીકથી પસાર થતો 6 લેન હાઈવે રોડ અકસ્માત ઝોન બની ગયો છે। છેલ્લા 15 દિવસમાં આ માર્ગ પર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડના લેવલિંગમાં ખામીને કારણે અકસ્માતો સર્જાય છે। હાઈવેની કામગીરી દરમિયાન રોડનો ઢાળ એક તરફ ઢોળી દેવાતા ધારેવાડા ગામ નજીક અકસ્માત સર્જાવાની અનેક ઘટનાઓ ઘટી રહી છે। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા રોડની લેવલિંગ કામગીરી હાથ નહીં ધરાય તો સ્થાનિકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। હાઈવે પર તાત્કાલિક પોલીસ બેરિકેડ લગાવી અને અકસ્માત ઝોન પર લાઇટની વ્યવસ્થાની પણ માંગ કરાઈ રહી છે। ત્યારે જોવું રહ્યું કે તંત્ર રોડની લેવલિંગ કામગીરી શરૂ કરે છે કે સ્થાનિકો આંદોલનના માર્ગે વળવા મજબૂર બને છે। ધારેવાડા ખાતે અહીંયા ડેન્જર ઝોન બની ગયો છે। આ ગોઝારી જગ્યાએ 15 દિવસના ગાળામાં 6 મૃત્યુ થઈ ગયા છે। તો આ મૃત્યુના પાછળ જવાબદાર છે રોડ। તો અમારી માગણી અત્યારે એવી છે કે આ જગ્યાએથી રોડનું બેલેન્સિંગ થાય, અહીંયા બેરિકેડ મૂકી અને લાઇટની વ્યવસ્થા કરી અમને યોગ્ય ન્યાય મળે। જો અમારી આ રજૂઆત રોડ એન્ડ બિલ્ડિંગ માર્ગ વાહન વ્યવહાર નહીં સાંભળે તો અમારા સમસ્ત ગ્રામજનો ગાંધી ચિત્યા માર્ગે જલદ આંદોલનો અને કાર્યક્રમો આપીશું। તો સરકારશ્રીને અને જે રોડ ખાતાવાળાને અમારે નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી ઝડપથી જેમ બને તેમ આનું એક્શન લેવા નમ્ર વિનંતી છે। અને જો તમે એક્શન નહીં લો તો અમારે આના માટે આંદોલન કરવું પડશે।